હેલો દોસ્તો, તો હવે આપણે સમજીશું ઉદાહરણ 1.6 એન્ડ 1.7. પરંતુ આ બંને ઉદાહરણ સમજતા પહેલા આપણે સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોઈશું. તો જુઓ, શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો સદિશ સરવાળા માટે નિયમ જોઈશું? કારણ કે તેનો ઉપયોગ આ બંને ક્વેશ્ચનમાં આવશે. આ છે સદિશ એ, સદિશ બી, એને સમાંતર બાજુ ને આ બી ને સમાંતર બાજુ. બે સદિશો વચ્ચે નો ખૂણો લઈ લઈએ થીટા. હવે આ બંને સદિશોનો પરિણામી સદિશ આપણે લઈશું સદિશ આર, જે સમાંતર બાજુ ચતુષ્કોણનો શું કહેવાય? વિકર્ણ કહેવામાં આવે છે. તો વિકર્ણ કેટલું આવશે? સદિશ આર ઇઝ ઇક્વલ ટુ બે સદિશના સરવાળા જેટલું હોય, સદિશ એ પ્લસ સદિશ બી. હવે પરિણામી સદિશ આર છે એને એ સાથે કેટલો ખૂણો બનાવેલો છે? તો 5. ઓકે, તો સદિશ આર એ સાથે બનાવેલો ખૂણો 5, તો એ શોધવા માટે શું કરીશું? tan 5 ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર યુઝ કરીશું આપણે? તો બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. ઓકે, તે જ પ્રમાણે સદિશ આરે બી સાથે બનાવેલો ખૂણો તો લઈ લઈએ આપણે થીટા ડેશ. તો શું સૂત્ર આવશે એનું? 5 ડેશ, tan 5 ડેશ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા અપોન બી પ્લસ એ કોસ થીટા. તો આ પરિણામી સદિશ છે તેની આપણે શું શોધી? દિશા. ચાલો, હવે સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ આપણે જોઈ લઈએ. પહેલા સદિશ એ, સદિશ બી અને એનો પરિણામી સદિશ શું આવશે? સદિશ સી. પહેલાની પૂછ, બીજાનું શીર્ષ. ઓકે, ને સી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે આપણે? સી ઇઝ ઇક્વલ ટુ લખાશે સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સી. ક્લિયર? પરંતુ આ જ ડાયાગ્રામમાં આપણે જોઈએ સદિશ એ, સદિશ બી અને સદિશ સી, એ પી સી એક બંધગાળો બનાવે છે, એ બી સી. તો શું આવશે? ત્રણેય સદિશોનો સરવાળો કેટલો આવશે? સદિશ એ એટલે સદિશ એ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જો અહીંયા સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સી. દિશા કેવી થઈ ગઈ? અહીંયા વિરુદ્ધ. તો શું આવશે? માઇનસ સી. તો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો દોસ્તો આ જો વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો પછી આપણે હવે આગળ વધીએ ક્વેશ્ચન. તો જોઈએ ઉદાહરણ 1.6. સ્મોલ એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. સમબાજુ ત્રિકોણ છે, બાજુઓની લંબાઈ સ્મોલ એલ આપેલી છે. હવે સમબાજુ ત્રિકોણ હોવાથી કેટલો થશે?
ખૂણો કેટલો આવશે 60 ડિગ્રી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q જે સ્મોલ q જેવા ચિહ્ન સાથે, એટલે કેપિટલ Q નું ચિહ્ન પણ કેવું છે, સ્મોલ q જેવું છે, તેના પર લાગતું બળ શોધો. એટલે કેપિટલ Q પર લાગતું બળ શોધવાનું છે. અહીંયા Q અને કેપિટલ Q એના ચિહ્ન કેવા છે, સરખા. જો પ્લસ લેવામાં આવે તો બંને પ્લસ અને માઇનસ લેવામાં આવે તો બંને માઇનસ. એટલે કહેવાનો મતલબ છે અહીંયા કયું બળ લાગશે, અપાકર્ષણ. ઓકે, તો સૌથી પહેલા મારે આકૃતિમાં દર્શાવેલું છે મધ્ય કેન્દ્ર છે, તો સૌથી પહેલા મારે OC ફાઇન્ડ કરવું પડશે. ઓકે, સમબાજુ ત્રિકોણ હોવાથી OC, OB, OA બધાની લંબાઈ કેવી છે, સમાન. તો OC કઈ રીતના ફાઇન્ડ કરીશું? તો આ જે ખૂણો છે એ કેટલો થશે, 30 ડિગ્રી. હા, અને મધ્ય કેન્દ્ર કોને કહેવાય કે આ ખૂણો અને સામેની બાજુ, બરાબર, એના પર દોરેલા લંબ દ્વિભાજક. તો એ ત્રણેય લંબ દ્વિભાજક જ્યાં છેદે એને શું કહેવામાં આવે છે, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો હવે જોઈએ, મારે OC ફાઇન્ડ કરવા માટે હું શું કરીશ કે cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ DC અને કર્ણ OC. તો OC ઇઝ ઇક્વલ ટુ DC બાય cos 30. મને કહો DC કેટલું આવશે? આખાની લંબાઈ BC ની લંબાઈ L હોવાથી DC ની લંબાઈ કેટલી આવશે, L/2. તો L/2 અપોન cos 30 એટલે √3/2. 2 કેન્સલ, તો શું આવશે, L/√3. તો OC, OB અને OA એની લંબાઈ કેટલી આવશે, L/√3. હવે પેલા જોઈએ C વિદ્યુતભાર, C પર રહેલા વિદ્યુતભાર એટલે કે Q3 દ્વારા Q પર લાગતું બળ કેટલું આવશે, F3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, K Q કેપિટલ Q અપોન OC સ્ક્વેર એટલે શું લખીશું, L/√3 ઓલ સ્ક્વેર. સદિશ છે તો આ દિશામાંનો દિશા બતાવતો સદિશ આપણે શું લઈશું, CO, એકમ સદિશ CO. તો K Q કેપિટલ Q L²/3 ને 3 ને આપણે અહીંયા અંશમાં લખી દઈએ CO. આ જ પ્રમાણે Q2 દ્વારા કેપિટલ Q પર લાગતું બળ કેટલું આવશે, F2 સદિશ F2. તો કઈ રીતના લખીશું, સદિશ F2 ઇઝ ઇક્વલ ટુ સેમ K Q કેપિટલ Q અપોન L/√3 સ્ક્વેર. કઈ દિશામાં છે, B થી O, તો B O. ચાલો, તો આને શું લખાય છે, F2 ને શું લખીશું, 3K Q કેપિટલ Q અપોન L² BO. 1 ઇક્વેશન નંબર 2. આ જ પ્રમાણે આપણે એ છે, એ પર રહેલા વિદ્યુતભાર Q1 દ્વારા Q પર લાગતું બળ સદિશ F1, સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 3K Q કેપિટલ Q L² AO. હવે જો ઇક્વેશન નંબર 1, 2 અને 3
ત્રણેયના મૂલ્ય કેવા છે? સમાન. દિશા ભલે વિરુદ્ધ હોય પણ મૂલ્ય કેવા છે? દિશા જુદી જુદી છે પણ મૂલ્યો કેવા છે? સમાન. તો F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F3 ઇઝ ઇક્વલ ટુ 3K Q કેપિટલ Q L સ્ક્વેર લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ શું લખી લઈએ આપણે? F. ઓકે, હવે આ જુઓ, અહીંયા ખૂણો 30 છે, આ 90 ડિગ્રી છે, તો આ ખૂણો કેટલો આવશે? 60. એ જ પ્રમાણે આ ખૂણો કેટલો આવશે? 60. તો 60 પ્લસ 60 કેટલા થશે? 120. ઓકે, કેટલા થશે? 120. તો સદિશ F3 અને સદિશ F2, સદિશ F2 અને સદિશ F3 એનો પરિણામી સદિશ કેટલો આવશે? તો લઈ લઈએ સદિશ F ડેશ. ઓકે, અને F2 અને F3 વચ્ચેનો ખૂણો કેટલો છે? 120. તો અહીંયા નીચે દર્શાવેલા નિયમ સદિશ સરવાળા માટે નિયમનો આપણે યુઝ કરીએ તો શું આવશે? સદિશ F ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ F2 પ્લસ સદિશ F3. તો મૂલ્ય આપણે શોધીએ, અંડર રૂટ F2 સ્ક્વેર પ્લસ F3 સ્ક્વેર પ્લસ 2 F2 F3 કોસ કેટલા આવશે? 120 ડિગ્રી. પણ F2 F3 F1 ઇઝ ઇક્વલ ટુ F છે તો શું લખાય? F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2 F સ્ક્વેર કોસ 120 એટલે શું આવે? -1/2. તો આ કેન્સલ થઈ જશે, તો ફાઇનલ શું વધ્યું? F. ઓકે, F ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું? F. તો અહીંયા આપણે જોઈએ એ Q1 દ્વારા Q પર લાગતું બળ F1 ઇઝ ઇક્વલ ટુ પણ F છે, અને F3 અને F2 નું પરિણામી બળ F ડેશ ઇઝ ઇક્વલ ટુ પણ શું છે? F. F. તો અહીંયા આપણે કહી શકીએ બંનેના મૂલ્ય કેવા છે? સમાન, પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ. તો અહીંયા કુલ બળ શું આવશે? 0. ઓકે, તો કેપિટલ Q પર લાગતું કુલ બળ 0 થઈ શકે. અથવા બીજી રીત પણ તમે અહીંયા કરી શકો છો. અહીંયા F2 છે, F3 છે અને F1 છે. અહીંયા જો ખૂણો 120, આની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી અને અહીંયા પણ શું આવશે? 120 ડિગ્રી. તો 120 ડિગ્રી, 120 ડિગ્રી, 120 ડિગ્રી. તો આને આપણે આ રીતના લખીએ, F1 F2 F3 F1. મને કહો F2 અને F3 વચ્ચે કેટલાનો ખૂણો છે? 120. F3 અને F1 વચ્ચે 120. F1 અને F2 વચ્ચે 120. તો અહીંયા જો એક બંધ ગારો બનાવે છે, અહીંયા જો બનાવે છે બંધ ગારો, તો F1 સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. એટલે કેપિટલ Q પર લાગતું કુલ બળ શું થશે? અહીંયા 0 લખી શકાય. તેમાં દર્શાવ્યા મુજબ Q સ્મોલ q માઇનસ q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. આ પણ સમબાજુ ત્રિકોણ છે, તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે શોધવાનું છે. ઓકે, Q1 બરાબર Q છે, અહીંયા Q આપેલો છે પોઝિટિવ ચાર્જ ને અહીંયા કેવો ચાર્જ આપેલો છે? નેગેટિવ ચાર્જ. તો શરૂઆત આપણે ઓકે એથી કરીએ. ચાલો, તો સૌથી પહેલા એ ઉપર લાગતું Q3 અને Q2 દ્વારા લાગતું બળ. તો જો અહીંયા બંને Q અને Q
સમાન વિદ્યુત ભાર હોવાથી કયું બળ લાગે છે? અપાકર્ષી છે. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ હોવાથી કયું લાગે છે? આકર્ષી. તો એનું પરિણામી બળ કેટલું આવશે? F1. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ F12 ઇઝ ઇક્વલ ટુ K. શું આવશે? Q1 એટલે કે Q અને Q2 બરાબર Q અપોન R². એ જ પ્રમાણે આપણે લઈએ મૂલ્યમાં લઈએ F13 કેટલું આવશે? K Q અપોન R². તો એ લખાય કે Q². R બરાબર શું આવશે? L. તો L². અહીંયા શું આવશે? કે Q² બાય L². ક્લિયર? તો અહીંયા આપણે કહી શકીએ કે F12 ઇઝ ઇક્વલ ટુ F13 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? F. હવે બંનેનું આપણે પરિણામી સદિશ શોધવાનું છે. તો સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ સદિશ F13 પ્લસ સદિશ F12. તો લખીશું આપણે F1 ઇઝ ઇક્વલ ટુ મૂલ્યમાં લખીશું અંડરરૂટ F13² પ્લસ F12² પ્લસ 2 F13 ઇન્ટુ F12 ઇન્ટુ કોસ્ટ થીટા. તો અહીંયા થીટા કેટલો આવશે? જો આ 60 ડિગ્રી છે તો અહીંયા કેટલા ડિગ્રી આવશે? ટોટલ 180 હોય તો 180 માઇનસ 60 કરો તો કેટલા આવશે? 120 ડિગ્રી. પ્લસ F12 F13 ઇઝ ઇક્વલ ટુ F. તો એ નીચે આપણે લખી શકીશું F² પ્લસ F² પ્લસ 2F² cos 120 ડિગ્રી. તો cos 120 ડિગ્રીનું મૂલ્ય કેટલું આવશે? -1/2. તો આ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? F. ઓકે, આ મૂલ્ય આવ્યું. તો મારે દિશા શોધવી હોય તો દિશા કઈ દિશા આવશે? ઓકે, તો દિશા આની ડાયરેક્શન દિશા આપણે જે BC છે એને સમાંતર આવશે. પરંતુ સમાંતર આવે કઈ રીતના આવે? તો અહીંયા જો મેં તમને એક બેઝિક વસ્તુ અહીંયા બતાવેલી હતી. દિશા શોધવા માટેનું આ સૂત્ર જેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો ડાયરેક્શન આપણે ફાઇન્ડ કરવી છે તો આ સૂત્રનો યુઝ કરી આપણે tan phi ઇઝ ઇક્વલ ટુ જો આ ખૂણો લઈ લઈએ આપણે phi. તો tan phi ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પર ફોર્સ કેટલો આવશે? F sin થીટા અપોન F પ્લસ F cos થીટા. ઓકે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો લીધેલો છે આપણે? 120 ડિગ્રી. F કેન્સલ. તો sin 120 1 પ્લસ cos 120. sin 120 નું વેલ્યુ √3/2 1 cos 120 -1/2 √3/2 1/2 કેન્સલ √3. તો phi બરાબર કેટલા આવશે? 60 ડિગ્રી. ઓકે, થોડુંક અહીંયા ધ્યાન આપજો. અહીંયા કેટલા ડિગ્રી થયા? 60 ડિગ્રી. 60. તો 60 પ્લસ 60 કેટલા થાય? 120. તો અહીંયા જો તો આ જે BC છે એ પણ અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? 120. ઓકે, તો હું કહી શકું કે F1 ની દિશા છે એ BC ને કેવી હોય? સમાંતર. હા,
તમને કહી દીધું છે બીસી ને સમાંતર, પણ કઈ રીતના આવે તો મેં આ દર્શાવેલું છે, પ્રૂફ કેમ થાય. આ જ પ્રમાણે આપણે બી ઉપર લાગતા શું શોધીએ, ફોર્સ. તો એમાં પણ વેલ્યુ શું આવશે, F2 ઇઝ ઇક્વલ ટુ, જો મૂલ્યમાં આપણે લખીએ તો શું આવશે, F જ આવશે. સેમ પદ્ધતિથી આપણે કરવાનું છે. અને એની દિશાની વાત કરું, દિશા શું આવશે, એની દિશા તો કોને સમાંતર આવશે, એ એસી ને શું આવશે, સમાંતર. એસી ને સમાંતર. આ પદ્ધતિથી તમે શોધી શકો. હવે આપણે સી પર લાગતું બળ શોધીએ. તો અહીંયા જો -q વિદ્યુત ભાર છે, -q હોય તો શું આવે, આકર્ષી બળ લાગે એટલે અંદરની તરફ દિશા આવશે. તો Q1 દ્વારા Q3 પર લાગતું બળ F31, Q2 દ્વારા Q3 પર લાગતું બળ F32. ઓકે, તો આનું આપણે પરિણામી બળ શોધવાનું છે. તો શું કઈ રીતના કરીશું, તો મને કહો, આ સમાંતર બાજુ ત્રિકોણ હોવાથી આ ખૂણો કેટલો આવશે, 60 ડિગ્રી. તો અહીં આપણે ઉપયોગ કરીએ, અહીંયા જોઈ લઈએ આપણે. F3 સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ F31 પ્લસ સદિશ F32. તો મૂલ્યમાં લખીએ તો શું આવશે, અંડર રૂટ. ઓકે, F31 નું મૂલ્ય શું આવશે, તો F જ લખી દઈએ, એટલે કે F² ડાયરેક્ટ લખી દઉં છું, F² પ્લસ 2 F² cos 60. cos 60 એટલે શું આવશે, 1/2. ઓકે, તો શું F² પ્લસ F² પ્લસ F² શું થઈ જશે, 3F². તો ફાઇનલ શું આવશે, √3F. આ મળ્યું આપને F3 નું મૂલ્ય. ઓકે, અને F3 ની જો આપણે દિશા જોવા જઈએ તો કઈ તરફ આવશે, નીચે તરફ આવશે, √3FN કેપ. તો અહીં આપણે જોઈએ એકવાર, આપણે F3 મેળવી લીધો, √3F એક આન્સર. બીજો આન્સર આપણે મેળવી લીધો F2 ને એક આન્સર આપણે મેળવ્યો. ઓકે, અહીંયા F1. પછી આપણે દિશા પણ મેળવી લીધી, F1 ની દિશા BC ને સમાંતર, F2 નું દિશા AC ને સમાંતર. કઈ રીતના આવે સમાંતર, તો એના માટેનું આ સૂત્ર મેં અગાઉ આ ક્વેશ્ચન સોલ્વ કરાવતા પહેલા મેં અગાઉ બેઝિક તમને સમજાવ્યું હતું, એના ઉપરથી તમે શોધી શકો છો. ક્લિયર. હવે ધારો કે આની પર મારે દિશા શોધવી, નીચે તરફ છે પણ તો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ તો કઈ રીતના શોધીશું. તો આ F3 છે અને કેટલાનો ખૂણો બનાવે છે, 5. તો tan phi, જો કે phi ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 30 ડિગ્રી જ આવશે, બરાબર છે. ફાઇન્ડ કરશો તો 1/√3 આન્સર આવશે, એટલે phi ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી, એટલે નીચે તરફ.